મંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ચૂંટણીનો પવન ફૂંકાય એટલે પક્ષોના ઝંડા સાથે વાતાવરણમાં એક અજીબ નશો ભળે છે। જે લોકો રાજકારણમાં છે, જેને ચૂંટણી લડવી છે, જે લોકોએ ટિકિટો માગી છે, એ લોકોમાં એક ગજબની એક ત્વરિતતા આવી જાય છે। એટલે આપણને એવું લાગે કે આ વ્યક્તિ એ નશામાં છે। જે ગલીઓમાં રોજ વિકાસની ચર્ચા થતી હોય, બેરોજગારીના મુદ્દાઓ ઉઠતા હોય, ત્યાં અચાનક ધર્મની વાતો થવા લાગે છે। જે જગ્યાએ પાયાની સુવિધાની વાત થતી હોય, ત્યાં હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનના સમીકરણો મંડાય છે। એવા સૂત્રો એ તમારે ને મારા કાનમાં પડે છે, વાતો પડઘાવાની શરૂ થાય છે, અને આપણને ખબર પડે કે હવે ચૂંટણી આવી છે। મુદ્દાઓનો વેશ પલટો એ ગુજરાતની ચૂંટણીની એવી ખાસિયત છે કે જે લોકશાહીના અસલી સવાલોને ક્યારેક લાગણીઓના પૂર નીચે એ દબાવી દે છે, ક્યારેક કચડી દે છે। પછી એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેમ ન હોય, ચાહે એ ધારાસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, આપણે આ વાતોને સતત સાંભળતા રહીએ છીએ। હું વાત કરી રહ્યો છું ભાજપના એ પૂર્વ ધારાસભ્યની, જેણે ચૂંટણીમાં પાકિસ્તાનની વાત કરીને હિન્દુ મુસ્લિમના મુદ્દાને છેડ્યો છે। જ્યારે પણ હિન્દુ મુસ્લિમની વાત થાય ત્યારે ગુજરાત અને એમાં પણ અમદાવાદ આનાથી ક્યારેય બાકાત ન હોય। આપણે એ ચૂંટણીના સઢને એ ફરતા જોયા છે, એના વાતાવરણને ફરતા જોયા છે, ને એના પરિણામોને ફરતા પણ જોયા છે। આ અમદાવાદ અને ગુજરાત એનું સાક્ષી રહ્યું છે। મને કમને એ વાતનો આપણે સ્વીકાર કરવો જોઈએ। અમદાવાદનો ઐતિહાસિક વિસ્તાર ખાડિયા એ હંમેશા એના મિજાજ માટે જાણીતો રહ્યો છે, પણ આ વખતે અહીંની ચૂંટણીમાં ફરી એકવાર પાકિસ્તાનનો ઉલ્લેખ થયો છે। ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે વિપક્ષ પર, કોંગ્રેસ પર એ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપીને પાકિસ્તાન બનાવવા મથી રહ્યું છે। એક ખાડિયા એ આવડું એવું ખાડિયા છે, અને એમનો આરોપ છે કે કોંગ્રેસે મુસ્લિમોને ટિકિટ આપવાની છે અથવા આપી રહી છે, અને એવો પ્રયત્ન કરી રહ્યા છે કે ખાડિયા એ પાકિસ્તાન બની જાય। જો કે અમે ખાડિયામાં ઓછા છીએ પણ એક છીએ એમ કહીને પૂર્વ ધારાસભ્યએ લઘુમતી અને બહુમતીના ગણિતને હિન્દુ મુસ્લિમના એંગલથી રજૂ કર્યું છે। ખાડિયાના કાર્યાલયનું ઉદ્ઘાટન હતું। માઇક સ્વાભાવિક છે એમના હાથમાં હોય, એ પૂર્વ ધારાસભ્ય છે, અશોકભાઈ ભટ્ટના પોતે દીકરા છે, તો એ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે આ પાકિસ્તાનવાળી વાર્તા એમણે એ વખતે કરી દીધી। તો બીજી બાજુ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે જવાબ આપ્યો। એણે કીધું કે ભાજપ ભલે ધર્મની રાજનીતિ કરે, પણ કોટ વિસ્તારમાં પરિવર્તનની લહેર છે। એક સૂત્ર પણ આપ્યું એમણે કે ભાઈ એણે એવું કીધું કે કોટ વિસ્તારમાં એમ કે કોંગ્રેસ એક છે, અને એના કારણે કોંગ્રેસ એક છે, એના કારણે એનું એ રાજ, એ હિન્દુ મુસ્લિમ એક થઈને એ કોંગ્રેસનું રાજ લાવવાના છે। આ વાત એ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પણ કરી। સુવિધાઓ પર વાત કરવાના બદલે ભાજપ પાકિસ્તાન અને ધર્મને વચ્ચે લાવી રહ્યું છે એવો કોંગ્રેસનો આરોપ છે। અમદાવાદની સાથે રાજકોટમાં પણ કોંગ્રેસના નેતા બસરામ સાગઠિયાએ એસઆઈઆરની કામગીરી પર કેટલાક સવાલ કર્યા। એમણે એવું કીધું કે કેટલાક વિસ્તારોમાં એ લઘુમતી લોકોના મત છે એ એસઆઈઆરમાં કપાઈ ગયા છે, અને એ યાદીમાં આહિર સમાજના લોકોના નામ એ નાખી દીધા છે। આવું કોંગ્રેસના એ નેતાનું સત્તાવાર સ્ટેટમેન્ટ છે। તો આજે એમણે એ પણ આરોપ કર્યો કે આ નામ જે નાખ્યા છે એ કોઈક ષડયંત્રના ભાગ રૂપે એ નામ નાખ્યા છે। ત્યારે તમામ આક્ષેપો વચ્ચે વિષય એ છે કે ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમનો મુદ્દો એ આવી ક્યાંથી જાય છે, અને વિકાસ અને પાયાની સુવિધાઓ પર એ ચૂંટણી થવાની વાત હોય તો એ મુદ્દાઓ બાકાત કેમ થઈ જાય છે। આ બધાની વચ્ચે કેટલાક ડ્રામા નાટકો એ મારીને તમારી સામે એ રોજ ભજવાશે। હજુ એ જ્યાં સુધી તમામ ઉમેદવારો ફાઇનલ નહીં થઈ જાય ત્યાં સુધી ચાલશે, અને કેટલાક વિસ્તારોમાં એ ઉમેદવાર ફાઇનલ થઈ ગયા પછી, ચૂંટણીના મેદાનમાં ગયા પછી પણ એ ભાજપ કોંગ્રેસ અને એકબીજા પક્ષમાં જાવવા આવવાનું એ શરૂ રહેશે। એક 24 કલાકમાં બનેલી ઘટનાની હું વાત કરું છું, જ્યારે ચૂંટણીના પવનની હું વાત કરું છું।
ભાવનગરમાં એક વિચિત્ર કિસ્સો બન્યો. મોટે ભાગે આવું બનતું હોય છે. દ્રશ્યોમાં તમે જુઓ છો, બેનનું નામ છે સેજલબેન ગોહિલ. એ પોતે પૂર્વ નગર સેવિકા હતા, પૂર્વ કોર્પોરેટર હતા. એ એક સમયે એવો આરોપ કર્યો કે ભાઈ હું ભાજપમાં સુરક્ષિત નથી, મારા ઉપર હુમલો થશે, એવું કહીને એ ડરના કારણે એમણે કોંગ્રેસને જોઈન કરી. 3 કલાક થયા હશે, ખબર નહીં, એ વાત પણ એમણે કેમેરાની સામે કરી કે ભાઈ હું કોંગ્રેસમાં કેમ આવી છું. 3 કલાક થયા હશે. 3 કલાક પછી ફરી પાછા જે કોંગ્રેસના નેતાઓ આજુબાજુમાંથી હતા એ હટી ગયા અને ત્યાં ભાજપના નેતાઓ આવી ગયા. 3 કલાકમાં જ એમનું મન પરિવર્તન થઈ ગયું, ફરી પાછા એ ભાજપમાં આવી ગયા અને એમણે એવું કીધું કે ભાઈ કોંગ્રેસના જે નેતાઓ છે એમણે મને આ બધું બોલવા માટે કીધું હતું ને આ ડરવાળી વાત એ મને નેતાઓએ શીખવાડી હતી ને એટલે મેં કરી હતી. પણ એક વિચિત્ર કિસ્સો છે, ઘણી બધી વાર આપણને હાસ્યાસ્પદ પણ લાગે, પણ એ આજના રાજકારણની એ વાસ્તવિકતા છે. હું એ બેનને પહેલા ને પછી જ્યારે કોંગ્રેસમાં ગયા ત્યારે શું કીધું, ફરી પાછા ભાજપમાં આવ્યા ત્યારે શું કીધું, એ તમને સંભળાવું છું. હું છેલ્લા 5.5 વર્ષથી ભાજપમાં છું અને 5 વર્ષના નગરસેવક તરીકે હતી. તો જો હું નગરસેવક તરીકે સુરક્ષિત નથી, હું એક મહિલા નગરસેવક તરીકે હું પોતે સુરક્ષિત નથી, તો આમ મહિલા કેમ સુરક્ષિત હશે? એ કારણથી હું ભાજપ છોડીને હું કોંગ્રેસમાં જોડાણી છું. હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાઈ દીધા? મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. અચ્છા બેન, પણ અને પછી મારી ભૂલ સમજ જાણી એટલે હું પાછી આવી. ચાલો, તો એ ભાજપના નેતા અને ખાડિયાના પૂર્વ ધારાસભ્ય જે મહામંથનમાં પણ મારી સાથે જોડાવાના છે, એમણે ગઈકાલ રાત્રે જ્યારે કાર્યાલયનું ઉદઘાટન થતું હતું ત્યારે જે પાકિસ્તાન વાળી વાત કરી એ શું કરી એ પણ તમને સંભળાવું છું ને પછી હું આ ચર્ચાને ખુલ્લી મૂકું છું. 2-4 દિવસમાં એ લોકો પણ આવશે. કેવા નામ, કેવા ચહેરા, કેવા લોકો, શું લઈને આવશે, બધું આવશે. પણ એને કહી દઈએ ભાઈ આ ખાડિયા અખંડ છે, ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન. ભલે અમે કદાચ થોડા ઓછા થયા, પણ ઓછા થયા તો વાંધો નથી. અમારી એકતા આજે પણ એક છે, અખંડ છે. તમારી મનસાઓ પૂરી નહીં થવા દઈએ. તો આજનો આપણો મુદ્દો છે કે ગુજરાતની ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમ ક્યાંથી. આપણી સાથે 4 વક્તાઓ છે. ભૂષણભાઈ ભટ્ટ છે, ભાજપના નેતા છે. ગ્યાસુદ્દીનભાઈ શેખ છે, કોંગ્રેસના નેતા છે, પૂર્વ ધારાસભ્ય છે. દક્ષેશભાઈ મહેતા છે, વિશ્વ હિન્દુ પરિષદના નેતા છે. અને ઇકરામ બેગ મિર્ઝા છે, પોતે મુસ્લિમ અગ્રણી છે. તો સૌથી પહેલા તો ભૂષણભાઈ તમારાથી આજ શરૂઆત કરું. તમે એવું કીધું કે ખાડિયા કાર્યાલયનું ઉદઘાટન થતું હતું કે ભાઈ એમ કે આ ખાડિયાને એમ કે પાકિસ્તાન નહીં બનવા દઈએ, તો અખંડ ખાડિયાથી તમે નીકળ્યા હતા, એટલે અખંડ ભારતથી નીકળ્યા હતા અને અખંડ ખાડિયા સુધી પહોંચ્યા છો. એટલું બધું પાકિસ્તાન શું થઈ જવાનું ત્યાં, શું એટલે તમારા વિસ્તારમાં થવાનું, મારે પેલા એ સમજવું છે, પછી હું ગ્યાસુદ્દીનભાઈનો જવાબ લઉં. ના ગ્યાસુદ્દીનભાઈને પહેલા તમે બોલ્યા એટલે પહેલા તમારો ટર્ન. જે બોલ્યો છે એનો જવાબ મારે આપવાનો છે, નિશ્ચિતપણે આપવાનો. ડંકાની ચોટ ઉપર બોલ્યો છું, ડંકાની ચોટ સાથે વાત કરી છે. ખાડિયાની ચૂંટણીમાં કે મેં પાકિસ્તાનની વાત નથી કરી, પાકિસ્તાનના વિષયની વાત નથી કરી. વિષય મારો એટલો હતો, આજે છે અને આવતીકાલે પણ એ વિષયને હું વળગી રહેવાનો છું. દંભી અને દોગલી રાજનીતિ વાત નથી કરતી. મારે તો આજે એ વાત કરવાનું મન થાય છે કે ખાડિયા, તમે કીધું કે ભારત અખંડ, ભારત અખંડ છે. ખાડિયા અખંડ, તો ખાડિયા અખંડ છે 1972 થી 2026 સુધી, અને 2026 સુધી પણ ખાડિયા અખંડ રહેવાનું છે, એમાં કોઈ શંકા સ્થાન નથી. ત્રીજી વાત, હવે જે મુદ્દાથી શરૂઆત કરી, તો જે વાત, જે વિષય, આ વાતનો વિષય એટલા માટે કરે કે 5મી તારીખે સાંજે અમદાવાદ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના ઉમેદવાર જાહેર થાય એ પહેલા અમદાવાદ શહેરના 48 કાર્યાલયોના ઉદઘાટનો હતા. બરાબર. કાર્યાલયોની શરૂઆત કીધી કે ઉમેદવારો જાહેર નહોતા થયા છતાં, બરાબર, એ સમય પહેલા, આ કાર્યાલયના ઉદઘાટન સમય પહેલા, થોડીક ક્ષણો પહેલા, થોડીક મિનિટો પહેલા, કલાક પહેલા કોંગ્રેસ પાર્ટીએ અમદાવાદ શહેરની અંદર જે ઉમેદવારોની યાદી જાહેર કરી, એ યાદી જાહેર કરી, એ યાદીમાં જે 3 નામ જાહેર કર્યા, ખાડિયાની વાત કરું છું, ખાડિયાની ચર્ચા છે, ખાડિયાની વાત કરું છું. આનંદની બાબત એમ થાય કે
કોંગ્રેસ પાર્ટીને ખાડિયામાંથી ઉમેદવાર ના મળ્યા અને પ્રવાસી ઉમેદવાર લાવવા પડ્યા. અમારો આ પ્રવચનમાં પણ છે, આખું પ્રવચનનો ટુકડો અહીંયા મુકાયો છે. એ ટુકડા ઉપર આજે ચર્ચા કરી. આગળના પ્રવચનની એમાં નથી મુકાયો. તો માનો કે હવે ત્રણ લોકો અંદરથી લાવે, બહારથી લાવે તો એની અરે પાર્ટીનો હું એ જ કહું છું એ દુનિયામાંથી લાવે. જ્યાંથી હજુ ભાઈ અહીંથી બી કહું છું કે જ્યાંથી લાવવા હોય ત્યાંથી ચૂંટણી લાવીને લડાવવાનો સૌને અધિકાર છે. કેમ લાયા, ક્યાં શેના માટે લાયા એની કોઈ વાત નથી. મારી વાત એ દિવસે પણ એ જ હતી, આજે પણ એ જ છે, આવતીકાલે પણ મારા આ વિષયની વાત એ રહેવાની કે જે ખાડિયા 1902 જે લોકોને વાત કરી હતી કે 1972 થી 2026 સુધી ભારતીય જનતા પાર્ટીના લોકોએ જનસંઘથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટીના લોકોએ 2026 સુધી ભારતીય જનતા પાર્ટીએ ખાડિયામાં વિશ્વાસ મૂક્યો છે, એકતા બતાવી છે, તાકાત બતાવી છે, અખંડિતતા બતાવી છે. આ ઉમેદવારો બહારથી આવીને પ્રવાસી જે મેં વાત કરી હતી તોય ખાડિયા અખંડ રહેશે એટલો જ. નહીં, ચાર ગામની આપણે યાત્રા કરીએ છીએ એમ આ ઉમેદવારો આપણી વચ્ચે ઇલેક્શન ટુરિઝમ માટે આવ્યા છે. આ વાત કરી બરાબર, આવ્યા છે તો ખાડિયાની અંદરની જે સમસ્યાઓ છે, ખાડિયાની જે વાત છે, કોટ વિસ્તારની જે સમસ્યાઓ છે, કોટ વિસ્તારની જે વાત છે, દાખલા તરીકે મેં એમ કીધું કે ભાઈ આપણે સંકલ્પ કરવો પડે કે ભાઈ ખાડિયાની અંદર આપણે જે ક્રમશઃ ઘટતા ગયા છે, મતદારો ઘટતા ગયા, લોકો બહાર રહેવા ગયા છે, તો એ ખાડિયામાં અશાંત વિસ્તાર ધારાનો જે પણ ઉમેદવાર આવે એ અમલ કરાવે એવી વાત હું સમજી ગયો. બરાબર છે. આખી વાત મારો પ્રિસાઇઝ સવાલ એ છે ભૂષણભાઈ કે માનો કે એ 3 મુસ્લિમ કેન્ડિડેટ આવ્યા એનો વાંધો છે કે કોંગ્રેસે બહારથી આપ્યા એનો વાંધો છે? એ 3 હિન્દુ હોત તો વાંધો નહોતો. અરે કોંગ્રેસ પાર્ટીને જે 3 મુસ્લિમ આપે 192 મુસ્લિમ, કારણ કે હવે એમની પાસે ઉમેદવાર જ નથી. એમને પાર્ટીમાં પણ લઘુમતી સમાજનો લડાવવો પડે એ સ્થિતિનું નિર્માણ છે. એટલે જ્યાં નેતા ના હોય, જ્યાં નિયત ના હોય, જ્યાં નેતૃત્વ ના હોય, એટલે ઉમેદવાર આવા લાવવા પડે એ સ્વાભાવિક વાત થઈ છે અને એ આજે દેખાઈ આવે છે. ગ્યાસુદ્દીનભાઈ મને લાગે ગ્યાસુદ્દીનભાઈ નો મને લાગે કનેક્શન કપાઈ ગયું છે. તમે સાંભળો છો ગ્યાસુદ્દીનભાઈ? સાંભળો છો? હું તમને સાંભળતો હતો ગ્યાસુદ્દીનભાઈ. તમે હવે અવાજ આવ્યો. તમે કેમેરાની સામે એવું બોલ્યા કે ભાઈ ચૂંટણી આવે અને ભૂષણભાઈ કે એમના નેતાઓ એ જ્યાં સુધી હિન્દુ મુસલમાન ન કરે, પાકિસ્તાન ન લાવે ત્યાં સુધી આ ચૂંટણી પૂરી થવાની નથી. એ ચાહે લોકસભાની ચૂંટણી હોય, ધારાસભાની હોય કે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય. તમને કેમ એવું લાગે છે કે એમને પાકિસ્તાન અહીંયા લાવવું એ ફરજિયાત છે? એ એવું કહે છે કે ડેવલપમેન્ટના નામે એ ચૂંટણી લડવાના છે, લોકોને આપેલી સુવિધાના નામે એ ચૂંટણી લડવાના છે. તો તમને કેમ એવું લાગે છે કે એના માટે પાકિસ્તાન અને મુસ્લિમ કેન્ડિડેટને લાવવા એ મુદ્દો બનવો જ જોઈએ? એના માટે કમ્પલ્ઝન કેમ છે? હું તમારા સ્ટેટમેન્ટના આધારે તમને સવાલ પૂછું છું ગ્યાસુદ્દીનભાઈ. સર, મારું તો એટલું જ કેવું છે કે નિવેદન તો મેં આપ્યું નથી. નિવેદન જે આપ્યું અમારા પૂર્વ ધારાસભ્ય મારા મિત્ર ભૂષણભાઈ ભટ્ટિયા નિવેદન આપ્યું છે જી કે ખાડિયાને પાકિસ્તાન બધું અટકાવવાનું છે. એટલે મારે એટલું જ કહેવાનું છે કે આ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ છે, આ શહેરના વિકાસ માટેનું વિઝન હોય, શહેરના વિકાસ માટેનું પ્લાનિંગ હોય, એ બાબતનું આની અંદર ચર્ચા થાય, વિચારણા થાય. પ્રાથમિક સુવિધા લોકોને કઈ રીતના મળે, આરોગ્યની સુવિધા કઈ રીતના મળે. હવે એની અંદર કોર્પોરેશનની ચૂંટણી અંદર ભારત પાકિસ્તાન આવે, હું માનું છું કે એ તો બહુ દુઃખદ બાબત છે. એનું કોઈ સબ્જેક્ટ જ નથી. હું માનું છું કે જ્યાં સુધી વિધાનસભાની, લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી હંમેશા જયારે હોય ત્યારે ભારત પાકિસ્તાન, હિન્દુ મુસલમાન, મંદિર મસ્જિદ ના કરે ત્યાં સુધી ચૂંટણીઓ પૂરી થતી નથી. પરંતુ આ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, આ તો પ્રજાના પ્રાથમિક સુવિધાઓ માટેની ચૂંટણીઓ છે. આની અંદર કેમ આવી વાત કરવી પડી એ મને નવાઈ લાગે છે. મારે તો એટલું જ કહેવું છે કે અત્યારે શહેરનો કોટ વિસ્તાર ગરીબ અને મધ્યમ લોકો રહે છે. એ ખાડિયા હોય, કાલુપુર હોય, દરિયાપુર હોય કે શાહપુર હોય, હિન્દુ કે મુસ્લિમ, બે ભાઈઓ એવા લોકો છે, બે હિન્દુ મુસ્લિમ ભાઈઓ રહે છે કે જેમની પાસે બંગલો લેવાના પૈસા નથી કે મોટા એપાર્ટમેન્ટ લેવાના પૈસા નથી. એ લોકો અહીંયા ગરીબીના માર્યા
ઓકે. સકડામણની અંદર પણ શાંતિથી સુખેથી જીવી રહ્યા છે, રોજ લાવીને રોજ ખાઈ રહ્યા છે. હવે એવી વ્યક્તિઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આવી ધાર્મિક દુર્ગંધની વાતો કરવી, હું માનું છું કે કઈ રીતે વ્યાજબી ગણી શકાય. આપણે તો એટલું જ ઈચ્છીએ કે જે કોટ વિસ્તારની આ ગરીબ પ્રજા છે, મધ્યમ વર્ગની પ્રજા છે, એ શાંતિથી સુખીથી જીવે, એ રોજી રોટી લડે ને આપણે ચૂંટણીઓ લડીએ, આપણે વિકાસના મુદ્દે લડીએ. આપણે જે વાત છે, આપ કોંગ્રેસની ભૂલો બતાવો, અમે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા બતાવીએ, પરંતુ એ જે કઈ હોય એ શહેરના વિકાસને લગતું હોય, એના આયોજન માટે લગતું હોય. પરંતુ પાકિસ્તાન એક કોર્પોરેશનની ચૂંટણીમાં કે જેને રોડ, ડ્રેનેજ, પાણી કહેવાય, એ ચૂંટણીમાં પાકિસ્તાન ક્યાંથી આવે મને એ સમજાતું નથી. તમે ગ્યાસુદ્દીનભાઈ એક સ્ટેટમેન્ટ કર્યું, તમે એવું કીધું કે હિન્દુ મુસ્લિમ સાથ ચલેગા, કોટ વિસ્તાર में कांग्रेस का राज चलेगा. તો એ પણ કીધું કે ઇમરાન ખેડાવાલાને ભૂષણભાઈના સામે જયારે લડતા હતા કોંગ્રેસ તો એમ કે હિન્દુઓને મત પણ મળ્યા હતા, એના કારણે ભૂષણભાઈ એ એક ઘેરાબંધી કરી રહ્યા હોય, તમને કોર્ડન કરી રહ્યા હોય કે ભાઈ આ વખતે તો અમારો વારો જ છે, બાકી કોઈનો વારો નથી, ભાજપ સિવાય કોઈનો વારો નથી. ગ્યાસુદ્દીનભાઈ સાહેબ, ઇમરાન ખેડાવાલાને આ જમાલપુર ખાડિયાની જનતાએ હિન્દુ મુસ્લિમ બધાએ ભેગા મળીને બીજી વખત ધારાસભ્ય બનાયા છે. અને મારે ગર્વ સાથે કેવું છે કે મારા સાથી પહેલા ધારાસભ્ય રહી ચુક્યા છે. આમ તો ભૂષણભાઈ બી મારા સાથી ધારાસભ્ય રહી ચુક્યા છે, પરંતુ ઇમરાનભાઈ હંમેશા ધર્મ જાતિથી ઉપર જઈ અને ફક્ત સેવા અને કોઈ પણ વિવાદાસ્પદ વસ્તુમાં પડવાનું નહીં, કે કોઈ વિવાદાસ્પદ નિવેદન ક્યારે આપતા નથી. અને બે વખત એમને જમાલપુર ખાડિયાની જનતાએ મત આપ્યા છે. અને હું માનું છું કે ખાડિયાની અંદરથી રેકોર્ડ મત જે છે એ ઇમરાન ખેડાવાલાને મળ્યા છે. અને મુસ્લિમ ધારાસભ્યો જો જમાલપુરમાં બી ચૂંટાયા હોય તો એની અંદર પણ મારા ખાડિયાના હિન્દુ ભાઈઓની ભાગીદારી છે. હું મારી વાત કરું કે મારો વિસ્તારના પણ કેટલાક બુથ, જે 32 બુથ જેવા બુથ મારા પણ આ ખાડિયા કોર્પોરેશન વોર્ડમાં આવે છે. મને 3 વખત ધારાસભ્ય કોઈએ બનાવ્યું હોય તો એ મારો સમાજ તો સમજો કે મને મત આપે મુસ્લિમ સમાજ, પરંતુ 15,000 થી વધુ મત 3 વખત મને હિન્દુ સમાજે આપ્યા છે. અને એના જ કારણે હું ધારાસભ્ય બની શક્યો. જો હિન્દુ સમાજે મને મત ના આપ્યા હોત તો 3 વખત નહીં, 1 વખત પણ હું ધારાસભ્ય બની ના શક્યો. ભૂષણભાઈ, દરિયાપુરના હિન્દુ હોય કે મુસ્લિમ, તો અમે તો પહેલાથી, આજનો નહીં, હું ચૂંટણી લડતો ત્યાર તો કહેતો હતો કે હિન્દુ મુસ્लिम साथ चलेगा और अहमदाबाद शहर में कांग्रेस का राज चलेगा. શું ખોટું? ભૂષણભાઈ તો એ ગ્યાસુદ્દીનભાઈ અને ઇમરાનભાઈનું હું માનું છું કે જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ હોઈ શકે. કદાચ ઇમરાનભાઈ બોલ્યા હશે તો ગ્યાસુદ્દીનભાઈ શેખ ના નહીં પાડી શકે. એમણે એવું કીધું કે એસઆઈઆરમાં બોગસ મતદારો તમારા વિસ્તારમાંથી નીકળી ગયા છે, એટલે 2027માં તમે ખાડિયા અને શાહપુર બંને બેઠકો હારવા જઈ રહ્યા છો ને એનો બળ આપો તમે કાઢી રહ્યા છો કે અત્યારથી ઘેરાબંધી કરો, વારો આપણો જ આવવો જોઈએ. જો હેમંતભાઈ, આ ગ્યાસુદ્દીનભાઈએ વાત કરી, 2012, 2017, 2022 જી જમાલપુરની વાત કરી, તો જમાલપુરની અંદર 1,13,700 મત લઘુમતી સમાજના હતા. જી બરાબર છે જી. અને 1,02,000 એ હિન્દુ સમાજના મત છે. જે ગ્યાસુદ્દીનભાઈએ વાત કરી કે હિન્દુ મત આપે છે, હિન્દુ મતથી અમે ધારાસભ્ય બની. સાહેબ, તમે મત લેવા માટે, માત્ર મત મેળવવા માટે સૌ સમાજની વાત કરો છો. હિન્દુઓની ઉપર આપત્તિ આવી હોય ત્યારે તમે તમારા સમાજમાં ભુજમાં બનેલી ઘટના માટે પહોંચી જવાનું, કચ્છમાં બનેલી ઘટના માટે પહોંચી જવાનું, ભરૂચમાં ઘટના બને તમારા સમાજની પહોંચી જવાનું. પ્રસાદ મિલની અંદર હિન્દુનું મકાન તૂટે ત્યાં નહીં પહોંચવાનું, સલમા બિલ્ડિંગ તૂટે ત્યાં પહોંચી જવાનું, સના બિલ્ડિંગ તૂટે ત્યાં પહોંચી જવાનું. પણ કોઈ ગરીબ ઘરની અંદર, કોઈ હિન્દુની અંદર, સાહેબ મને આ મંચ ઉપરથી ગ્યાસુદ્દીનભાઈ એક દાખલો બતાવે કે જઈને પહોંચી ગયા હોય અને હિન્દુ સમાજની પડખે ઉભા રહ્યા હોય. એક દાખલો એવો બતાવે કે હિન્દુ સમાજના મત લીધા પછી એ વિસ્તારની અંદર ભારોભાર બજેટ આપ્યું હોય, ભારોભાર વિકાસનું કામ કર્યું હોય, એવો એક દાખલો બતાવે. ખાલી વાતો કરવી, મત લેવા નહીં, મત લેવા માટે સૌ સમાજ અને મત લીધા પછી મારો સમાજ, આવી વાત કરવાને કારણે ગ્યાસુદ્દીનભાઈએ ગુમાવ્યું અને આવનારા 2027 ઇમરાનભાઈએ પણ. ચાલો ગ્યાસુદ્દીનભાઈ એનો જવાબ આપો. ગ્યાસુદ્દીનભાઈ, કે ભાઈ અત્યારે તમને એવું દેખાય છે કે ભાઈ બધો સમાજ એક સાથે એટલે છે કારણ કે ચૂંટણી છે?
ગ્યાસુદ્દીન મારા સાહેબ હા ધારાસભ્ય બન્યો ને હા સૌથી પહેલા મારું બજેટ હા શાહપુર શાંતિપુરા હા. જે આપણો જૈન સમાજનું સમસન ગ્રહ છે જી. એમાં 32 લાખ અને 80,000 રૂપિયાનું બજેટ મેં આપ્યું છે જી. અને જૈન સમાજે મારું સન્માન કર્યું હતું દિનેશ હોલની અંદર. જી આપને કહું કોરોના કાળ થયું હા. BAPS હોસ્પિટલની અંદર 50 લાખ રૂપિયાની મેં મારી ગ્રાન્ટ ફાળવી અને અંદર જે છે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અપાવવાનું મેં કાર્ય કર્યું. જી. એનાથી વિશેષ કહું જી. કે આંબલીવાળી પોળ કે જે ભગવાન સ્વામિનારાયણની જેને કહેવાય કે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની રચના થઈ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં દીક્ષાની ચાદર જી. ઓઢી. મારી પાસે સમાચાર અમારા શહેર પ્રમુખ પંકજ આપ્યા કે કોઈ મુસ્લિમ સમાજે આંબલીવાળી પોળમાં મકાન લીધું છે અને એ જગ્યા એવી છે કે જેટલા મુસ્લિમ સમાજ માટે મક્કા છે એટલા સ્વામિનારાયણ સંપ્રદાય માટે આંબલીવાળી પોળ છે. તરત જ પંકજ શાહજીના કહેવાથી મેં સંપર્ક કર્યો, તપાસ કરી, શોધીને લાવ્યો અને એનો બાનાખત મેં પાછો પાડ્યો. આજે ત્યાં ભવ્ય સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર આંબલીવાળી પોળમાં બન્યું છે. બાઈ સેન્ટરની અંદર જી. એક જૈન જ્યાં ત્યાં માઇગ્રેશન થયેલું હતું જી. ત્યાં કોઈક મુસ્લિમ સમાજે ફ્લેટ લીધેલો હશે. જી. મને એક નામાંકિત અખબારના જૈન સૃષ્ટિએ મને બોલાયો. જી. મને કે આવી ઘટના છે. દેરાસર ત્યાંથી નજીક પડે જી. છે. મેં જાતે જઈ એ પણ સોદો રદ કરાવ્યો હતો. અમે ડબલ મોઢાની વાત એટલે આમાં- ક્યારેય આમાં કરતા ભૂષણભાઈ નથી. એવું છે મારા બજેટના કે કાગળ ગ્યાસુદ્દીનભાઈ- આજે પણ ઓનલાઈન છે. ઓકે. આપ જોઈ લો હા. કે બે મારો ભૂષણભાઈ, બજેટ 80% કરતા વધારે હિન્દુ હું આવું, સમાજમાં આવું. આપ્યું છે. આવું તમારી અને પાસે. હું બે કોઈ ઉપકાર નથી કર્યો. હા. એ મારી ફરજ ફરજ છે, ઓકે. લોકો મને નહીં, નહીં, મત આપતા હોય, નહીં, ભૂષણભાઈ. મારે હિન્દુ મુસ્લિમથી પણ નથી જોવાનું. મારે જોવાનું છે મૂળ ગ્યાસુદ્દીનભાઈ નાગરિકો તરીકે, અને મારા વિસ્તારના લોકો તરીકે જોવાનું. ગ્યાસુદ્દીનભાઈ અને ઇમરાન ખેડાવાલા કે કોંગ્રેસના એ લઘુમતી સમાજમાંથી ચૂંટાનારો કોઈ પણ નેતા એ તમારી સામે ધગધગતા કોલસામાંથી અગ્નિ પરીક્ષા પણ આપશે ને તો પણ તમે એવું નહીં કહો કે ક્યારેક એના મતદારોને જરૂર હતી ને ત્યારે ઉભા રહ્યા હતા ને એને ધર્મ નહોતો જોયો. ભૂષણભાઈ, એટલે હું એવું કહું છું કે કદાચ એવું બની શકે. આ 5-7 ઉદાહરણ તો એને દીધા કે ભાઈ બધા લોકો એને એક્સેપ્ટ કર્યા, લોકો એને બોલાવ્યા. હાર જીત તો રાજકારણમાં થતી રહે, પણ એ અગ્નિ પરીક્ષા આપે તો પણ તમે નહીં માનો કે એ બીજા સમાજ માટે પણ કંઈક કરવા તૈયાર છે. હું માનું કે ના માનું, એમને કીધું એ પ્રમાણે સન્માન કોણે કર્યું? કર્યું નહીં, ને સન્માન જૈનોએ કોણે કર્યું, હિન્દુએ કર્યું, એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો તો હિન્દુ જ છે. હું એ જ કહેવા માંગુ છું. મારી કહેવાની વાત જ ત્યાં છે. જી. એ આપ જે વાત કરી હા. ગ્યાસુદ્દીનભાઈએ, હા. મને ઇમરાનભાઈ એક દાખલો બતાવે. હું ગ્યાસુદ્દીનભાઈ માટે મને વાત કરવા કારણ માંગતો કે નથી. તમારે ત્યાં લડવા આવવાના નહીં, નથી, નહીં, નહીં, શાહપુરમાંથી બરાબર. લડવાના. ઇમરાનભાઈ, હા. આજે નહીં આવતીકાલે અમનભાઈ એક ચર્ચા રાખજો, હા. જોડે બોલાવજો, જ્યારે બોલાવશો ત્યારે. બરાબર છે? તમે બે કઈ છટકી જાઓ છો. નહીં, હું સવાલ- ક્યારે લોકોના સવાલના જવાબ જ નથી આપતા. આજે જે વાત મારી વાત ઉપરથી હા. આજે જે ચર્ચાનું ઉદ્ભવ સ્થાન થયું, જી. આવી અનેક ચર્ચાઓ હા. ગ્યાસુદ્દીનભાઈ હોય કે ઇમરાનભાઈ હોય, હા. આસામની ચૂંટણી હોય અને ગુજરાત યાદ આવે, મોતનો સોદાગર કહેવાય, ચોકીદાર ચોર કહેવાય. આવી 100 કરતા વધારે વખત હા. અભદ્ર ભાષાનો ઉપયોગ પણ એ તો કોંગ્રેસે આખો કર્યો હોય. diversified મુદ્દો, એના ઉપર મેં 1 કલાકની ચર્ચા નહીં, કરી. હું તમે નથી કરી એવું નથી કેતો. મેં કરી એમ કહું અરે છું. નથી પણ કરી. મારો મારી સવાલ તો વાત- આજે મારી તમે વાત- જે મુદ્દો ઉઠાવ્યો એના ઉપર છે. હું એ જ કહેવા માંગુ છું. હું એ કહેવા માંગુ છું કે ખાડિયાના તમામ લોકોના, નાગરિકોના અથવા કોટ વિસ્તારના અથવા અમદાવાદના એ તમામ લોકોના રોડ રસ્તા પાણીના પ્રશ્નોનું સમાધાન થઈ ગયું કે કેમ 20 વર્ષથી તમે સત્તામાં છો. ખાડિયામાં તમને સતત મત મળતા રહ્યા છે. કોટ વિસ્તારમાં તમારો એકાધિકાર છે. આ 2-3 લોકોને બાદ કરો. અધિકાર 2-3 લોકોને બાદ કરો તો તમે લોકો જ છો. નહીં, અધિકાર એટલા માટે, એટલે લોકોનો અમે જેમ આ દરિયાપુર કે જમાલપુર, હા. એ મતદારોને મતદાર સમજે છે. હમ. અમે મતદાર નથી સમજતા. 72 થી જે દિવસથી રાજનીતિમાં આવે ને ત્યારથી અમારા માટે એ મતદાર નથી. ઓકે. અમારા પરિવારનો સ્વજન છે. હા. અને પરિવારનો સ્વજન છે ત્યારે એના સુખે સુખી ને એના દુઃખે દુઃખી, એ અમારી નૈતિક એક ફરજ નાનકડા છે. એવા સવાલનો જવાબ મારી આપો ફરજ કે છે. SIR માં એવું કહે છે કે બહુ બધા બોગસ મતદારો જતા રહ્યા ને, તમારા ઉપર સીધો આક્ષેપ છે કે ભાઈ આ ભૂષણભાઈ રહ્યા નહીં એટલે પોલરાઇઝેશન કરવા માંગે છે, એટલે ધ્રુવીકરણ કરવા માંગે છે કે એમને 2027 ભાળી ગયા છે, આટલા જ મતદારો હતા. એવું કહે છે. આટલા જ મતદારો હતા ગઈ ચૂંટણીમાં પણ.
આ બહાર રહેવા ગયા હા અને જે અવસાન પામ્યા છે એના નામ કમી થયા. હમ. દુઃખ તો એમને થાય છે. હા એસઆઈઆર ની ફરિયાદો એમને કરવી પડી. જી એસઆઈઆર સામે એમને આવવું પડ્યું. હા કેમ કે જે થપ્પા વાળવાનો જ્યાં કોઈ જઈ નતું શકતું, હા જેના નામે થપ્પા વાગી જતા હતા, હમ. એનો ડર પેઠો ને એ ભય પેઠો માટે ભાઈ ગ્યાસુદ્દીનભાઈએ કે ઇમરાનભાઈએ ફરિયાદ, અમે ક્યાં ફરિયાદ કરવા ગયા હતા? હમ. અમે ક્યાં એમ કહેવા ગયા હતા? ઓકે પણ તમારા નામ નીકળી ગયા, તમને ડર હતો, તમને ભય હતો, તમે કોર્ટમાં જઈશું, અમે આમ કરીશું. આ બધો ડર કોને બેસાડ્યો? આ બધો ભય કોને બેસાડ્યો? અને ડર કે ભય બેસાડ્યો એ પછી પહેલી ચૂંટણી છે, દૂધનું દૂધ ને પાણીનું Okay. પાણી નિશ્ચિતપણે ગ્યાસુદ્દીનભાઈ થવાનું છે, ઇમરાનભાઈ થવાનું છે. તો પછી આની ચિંતા શા માટે? હું એનો આનાથી જવાબ- શા માટે ડરો છો? એનો જવાબ પણ લઉં છું. અમે 40,000 વિક્રમભાઈ, રહીશું તોય લડવા જવાના હા. છે અને તમારે જવાનું છે. હું- જનતા નક્કી કરશે, લોકો નક્કી કરશે. હું એનો જવાબ લોકોને પણ કરવા દો ભાઈ. હું એનો જવાબ પણ લઉં છું. ગ્યાસુદ્દીનભાઈ, તમારે જવાબ આપવો હોય તો કે ભાઈ જનતા નક્કી કરવાની છે, મતદારો પહેલા એટલા હતા, પછી એટલા હતા, ડર તમને હતો કે તમે કોર્ટમાં ગયા. ગ્યાસુદ્દીનભાઈ. ના સાહેબ, બધાને ખબર છે જી. કે 14 લાખ મતદારો સમગ્ર ગુજરાતની વાત હતી. ગુજરાતનું નેતૃત્વ કરતા હોઈએ હા. તો સમગ્ર ગુજરાતની વાત થાય. જી. 14 લાખ મતદારોના ખોટા ફોર્મ નંબર 7 ભરી દેવામાં આવ્યા જી. હતા. ઓફિશિયલ જાહેરાત ઇલેક્શન કમિશને કરી જી. હતી. જ્યારે આ બાબતે હોબાળો થયો, અને એવું નથી કે ફક્ત મુસ્લિમોના મત હતા, એમાં દલિત સમાજના હતા, બક્ષીબંધના અને કોક જગ્યા અમારા ઉજળિયાત ભાઈઓના પણ હતા, કે જે કોંગ્રેસના મતદારો એવા ના હતા. અમે લેખિતમાં મારા ટ્વીટ છે, મારા લેટર છે, એની પર અમે એવું લખ્યું છે કે હિન્દુ હોય કે મુસ્લિમ, અમારા માટે ધર્મ જે છે એ પ્રારંભ નથી. અમારા માટે અમારે જે લોકો અહીંયા રહેતા હોય એમનો જ અધિકાર છે, એ અહીંયા રહેવા જોઈએ. અને 2 જગ્યા નામ લેવું જોઈએ. જો આપને જૂના મત વિસ્તારમાં નામ રાખવું હોય જી. આપ ત્યાં રાખો, નવામાં રાખવું હોય ત્યાં રાખો, પરંતુ જૂનામાં અને નવામાં 2 જગ્યા ના રાખો. એ વાત તમામ લોકો માટે હતી. અમે ઈચ્છતા હતા કે એસઆઈઆર ની પ્રક્રિયાની અંદર જે યાદી છે એ સ્વચ્છ બને, અને એસઆઈઆર લાવવાની પ્રક્રિયા પણ એ જ હતી કે બસ SIR બધા નો જ વિરોધ થઈ તમે જાય. કર્યો કેમ તો. કે જે આખા આજે દેશના અત્યારે વોટ દંભી ચોર, વાત ચોર, કરો છો, ઉભાડું આજે છું. ખોટી ઓકે, વાત કરો maybe છો. આજે એ આપ દિવસના જુઓ, maybe પત્રો, કદાચ એ દિવસની 73 લાખ તારીખ, જેટલા નામો final છપાયા ગયા બધા. ફાઇનલ એ બધું જોઈ લો ને 73 ભાઈ. લાખ ફાઇનલ નામો યાદી આજે પછી વાતો કરો છો. ફાઇનલ યાદી આજે ખોટી પછી વાતો કરવી છે. ફાઇનલ યાદી પછી કદાચ એમનું મન પરિવર્તન થયું હોય, કોઈ હકીકતો એમણે જોઈ હોય ને એના કારણે એને વિરોધ એ જુદી બંધ વાત પણ છે. કર્યો. ઓકે, મિર્ઝા સાહેબ, એક તો મુદ્દો એ છે કે ભૂષણભાઈ એવું કીધું કે ભાઈ એમ કે અમે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ, આજ તમારા મંચ પર છે. પણ મને એવું લાગે છે કે ચૂંટણી આવે તો તમે આ નેતાઓને ફરી પાછા કામમાં આવી જાઓ છો. એમ મુસ્લિમ અને લઘુમતી સમાજ એ ફરી પાછો ટ્રેન્ડિંગ થશે આ છેલ્લા એટલે આગળના 15-20 દિવસમાં. આ બધું જે છે કે આ જે લોકો કહી રહ્યા છે એ 30 વર્ષથી કોર્પોરેશન મહાપાલિકાની સત્તામાં છે. જી. હવે જ્યારે ક્યારે આવું બને છે જ્યારે એમણે કામ કર્યું ના હોય ને પોતાની જે એક્સેપ્ટન્સ જે છે એમનું ઓછું થઈ ગયું હોય ત્યારે આ બધું આ કહેવાનું હોય છે. જો કામ કર્યું હોય તો આ બધું ધ્રુવીકરણની રાજકારણ કરવાનું હોય જ નહીં. ને મહાનગરપાલિકામાં આવા ધ્રુવીકરણ કરવાની શું હોય છે? ત્યાં તો કામ હોય છે, રોડ છે, રસ્તા છે, પાણી છે, ગટર છે, આ બધી સુવિધા છે, ટ્રાન્સપોર્ટેશન છે. આ બધું મળે છે કે નથી મળતું એ જોવાનું હોય છે. ને એમણે શું કર્યું છે એ લોકો સમક્ષ મૂકવાનું હોય છે. જે રહી ગયું છે એના માટે આગળનું પ્લાનિંગ, એમનું મેનિફેસ્ટો એ કરવાનું હોય છે. પણ આ ધ્રુવીકરણ, આ ખાડિયાને કે છે કે મુસ્લિમો ત્યાં તો મુસ્લિમો પહેલાથી રહેતા હતા. ત્યાં 50 મસ્જિદો છે. અત્યારે જે હયાત મસ્જિદો છે અમુક તો એમના વિસ્તારમાં દૌલતખાના છે, રાયપુર ચકલામાં છે, આ બધી મસ્જિદો છે. તો એને શું કરશે એ લોકો? ઓકે, આ ધ્રુવીકરણની રાજનીતિ છે. આમાં આ લોકોએ ના કરવી જોઈએ. કામ ઉપર ધ્યાન આપવું જોઈએ. તમે શું કર્યું છે, તમે શું કરવા માંગો છો? હું આવું તમારી પાસે આવું. દક્ષેશભાઈ, તો એક તો મુદ્દો એ છે કે હિન્દુએ પણ પોતાની પ્રાથમિક સુવિધાઓ વિશેના સવાલો એ પૂછવા જોઈએ. ભાઈ, પક્ષો આવશે જશે, સત્તાઓ આવશે જશે, વિપક્ષ અને સત્તાઓ એ સામસામા લડ્યા કરશે, સ્ટેટમેન્ટ કરશે. પણ એક સામાન્ય હિન્દુ, જે મેં કીધું એમ કે મુસલમાન જેમ કામમાં આવે એમ હિન્દુ કામમાં આવે, એને એના પોતાના પ્રશ્નો પૂછવા જોઈએ. માત્ર એ ધર્મ અને એની આગળ પાછળનું રાજકારણ નહીં, પણ એના પ્રાથમિક અને પાયાના સવાલો પણ ક્યાંક કોઈક હિન્દુ પૂછી લે ને એ ચર્ચી લે.
જો કે હું રાજકારણ મતદાર સિવાય પણ એક હિન્દુ સિવાય પણ હું એક મતદાર તો છું જ આ લોકશાહીમાં. બિલકુલ દરેક ચૂંટણી હા. એ માત્ર એકલા વિકાસને રાજકારણ ઉપર ચાલતી નથી. કેમ? દરેક પક્ષ પોતાની નીતિઓ રજૂ કરવી પડે. હા. ચૂંટણીની અંદર લોકો સમક્ષ જવાનું છે, લોકો પાસે મત માંગવાના છે, એટલે પોતાની નીતિઓ સ્પષ્ટ કરવી પડે. અને આ નીતિ એટલે શું? તો નીતિ એટલે કોઈ પાકિસ્તાન વિષય લાયા એવો નથી. આતંકવાદ શબ્દને દેશની સુરક્ષા, રાષ્ટ્રહિત એ પણ વિકાસની સાથે સાથે એટલું જ મહત્વનું આમાં છે. ક્યાં હું ભૂષણભાઈને કહું ક્યાં કોઈ નડી છું, હું એ વાત કહું છું. કોંગ્રેસ પક્ષ હોય, પાકિસ્તાનનું જોડાણ નહોતું, પણ રાજીવ ગાંધી જે ગયા તો એ આતંકવાદમાં ગયા. એની પાસે સિવાય તમને કહું, પાકિસ્તાન એ મૂળ આતંકવાદનું એક મૂળ સ્થાન છે. અને આપણી ચૂંટણીમાં પાકિસ્તાન જ શા માટે વચ્ચે આવે છે? હું કહું ને એની પાસે મારી પાસે દાખલા જો તમે 14 ફેબ્રુઆરી એ જ વિષય કહું છું, હું એ જ વાત કહું. 14મી ફેબ્રુઆરી 2019 ચૂંટણી હતી. આરપીએફ જવાનોને ત્યાં 40 જવાનોને ત્યાં શહીદ કર્યા. ખાલી લોજિકલ સવાલ નહીં, લોજિક છે. મિર્ઝા સાહેબ આવું ખાલી એક લોજિકલ સવાલ સાંભળો. ભૂષણભાઈ એવું કે અમે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ, તો ભૂષણભાઈને શું કરવાનું? ભૂષણભાઈના પક્ષની આ જવાબદારી બને. જો આ વાત ન કરે ને, પક્ષ અત્યારે થોડો સત્તામાં કરવી જ પડે. હું તમારી પાસે ભૂષણભાઈએ પણ આ વાત કરવી જ પડે, કારણ કે એમની પક્ષની નીતિ અમને સ્પષ્ટ કરવી પડશે. પણ એમની પક્ષની સ્થિતિ અમને નક્કી કરવી પડશે. લોજિકલ સવાલ તો સમજો. ભૂષણભાઈનો પક્ષ અત્યારે સત્તામાં આવ્યો, ભૂષણભાઈનો પક્ષ અત્યારે સત્તામાં આવ્યો, એની નીતિ ખબર છે ને એની વિચારધારા પણ ખબર હોય તો લોકો સમક્ષ કહેશે ને. લાઈટ પાણી ગટર રસ્તાની સાથે પોતાના પક્ષની નીતિ કેવી પડશે. હું તમને કહું, 18 સપ્ટેમ્બરમાં એ સૈનિક કેમ્પ ઉપર 26મી નવેમ્બર 2008 મુંબઈ 26/11 ની વાત કરીએ, ચૂંટણીઓ આવતી હતી. એ આપણે મુંબઈમાં હુમલા થયા. જુલાઈ 15 ગુરુદાસપુરનો હુમલો થયો. આજે એમને મારો કહેવાનો મતલબ ચૂંટણી આવે, ચૂંટણી આવે ત્યારે જ આ પાકિસ્તાની કનેક્શનો અહીંયાથી બધા ખુલે છે. ત્યારે દરેક પક્ષે નીતિ નક્કી કરવી પડશે. એમણે કેવું પડશે, એમને એમ કહો તમે, જો ભૂષણભાઈ જયારે પાકિસ્તાન નહીં બનવા દઉં કહીએ ને, તો સામે કોંગ્રેસ પક્ષે એવું કેવું પડે કે અહીંયા આતંકવાદી હુમલો થશે ને તો એની જવાબદારી અમારી. હિન્દુઓનું હિત સારું પાણી મળે એમાં પણ છે, હિન્દુઓનું હિત સારો રસ્તો મળે એમાં પણ છે, હિન્દુઓને સારો બ્રિજ મળે એમાં પણ હિન્દુઓનું હિત. દેશની સુરક્ષામાં કેમ નહીં? ઓકે, દેશની સુરક્ષામાં પણ એટલું જ મહત્વ હોવું જોઈએ. અને એ દરેક પક્ષની નીતિ હોવી જોઈએ. વારંવાર પૂછીશ, તમારો એક જ જવાબ હશે. હું ફરી પાછો તમારી પાસે આવું. ભૂષણભાઈ, તો ખાલી એક મુદ્દો એટલો હતો. હેમંતભાઈ આપે જે કીધું એ પ્રમાણે. હા ભૂષણભાઈ, હું ખાલી એક નાનકડો એવો સવાલ. દક્ષેશભાઈએ તમારો ખૂબ સારી રીતે બચાવ કર્યો. એને એવું કીધું ભાઈ ચૂંટણી આવે તો ગ્યાસુદ્દીનભાઈ એની વાત કરવી પડે ને ભૂષણભાઈ એની વાત કરવી પડે. તમે એકને એક પાર્ટીમાં છો. ગ્યાસુદ્દીનભાઈએ પણ પાટલી નથી બદલી. તમે બંને તમારા પોતપોતાના પક્ષમાં છો. ગ્યાસુદ્દીનભાઈ 3 વાર ધારાસભ્ય બન્યા, તમે બન્યા ધારાસભ્ય. મારો ખાલી એટલો સવાલ છે કે એ નીતિ તમારી તો એ તો અમદાવાદના લોકોને ખબર છે. 2005 થી તો હું જોતો આવું છું. તમે લોકો અહીંયા જીતો છો. એ તમારી વિચારધારા એ અમદાવાદના લોકોને ખબર છે, ગુજરાતના લોકોને ખબર છે. 30 વર્ષથી તમે સત્તામાં છો. જ્યારે આગળની ચૂંટણી આવશે તો એ 32-33 વર્ષ થઈ ગયા હશે. તો એમાં શું નવું તમારે સમજાવવાનું છે કે ખાડિયા એ પાકિસ્તાન નહીં થવા દઈએ? મને ખાલી એક સિમ્પલ શબ્દોમાં મારે સમજવું છે. માનો કે તમે કોઈ મુસ્લિમ કેન્ડિડેટને તમે ટિકિટ આપો અને એ કોઈ વિસ્તારમાંથી ચૂંટાઈ જાય તો એ પણ એ વિસ્તારને પાકિસ્તાન બનાવી દે? મારા ખાલી આ એક સિમ્પલ સવાલનો જવાબ જોઈએ. અરે હેમંતભાઈ, ઇકરામભાઈએ કીધું એમ પ્રમાણે મારો જન્મ નતો થયો ને ત્યારે એક ટોળાની મસ્જિદ છે. અનેક ધર્મસ્થાનો જી ખાડિયામાં અમદાવાદની અંદર છે. જી છે, હતા અને રહેવાના. જી બરાબર. આ ચૂંટણીને જે વાત આવે છે ને, ચૂંટણી એ માત્ર મતનો સંગ્રામ છે એવું નહીં સમજતો. ઓકે, ચૂંટણી માત્ર મતનો સંગ્રામ નથી, એ મનનો પણ સંગ્રામ છે, એકતાનો પણ સંગ્રામ છે, એ કાર્યનો સંગ્રામ, કામનો પણ સંગ્રામ છે, કાર્યની પદ્ધતિનો, કાર્યનો પણ સંગ્રામ, એ ધર્મનો પણ સંગ્રામ છે. ચૂંટણી આવે ને ત્યારે આ બધા વાતોનું મૂલ્યાંકન એની અંદર આવતું હોય. હવે જયારે આ બધી બાબતોનું મૂલ્યાંકન આવે, ચૂંટણી આવે ત્યારે મેં કીધું એમ
ગુજરાત યાદ આવી જાય, મોતનો સોદાગર આવી જાય, ચોકીદાર ચોર આવે, એ બધાનો વાંધો નહીં. પણ એમ આની અંદર પણ આ મતના સંગ્રામની અંદર અમે એક છે, આપણી એકતા એક છે, આપણી અખંડિતતા છે. અને એ એકતામાં એ કોણ કોણ આવે? ચોપન- એ એકતામાં કોણ કોણ નહીં, જે આપણી જોડે જે મત માટે નહીં, હિન્દુ જ આપણી જોડે જેવું નહીં. ગ્યાસુદ્દીનભાઈનો અરે સમાજ હિન્દુ તમારી એકલા જોડે જેવું આવે. નહીં. આ શહેરના ગ્યાસુદ્દીનભાઈનો લઘુમતી સમાજ તમારી જોડે અરે આવે. આ શહેરના લઘુમતી સમાજ પણ એ ભારતીય જનતા પાર્ટીના મોરચો બનાવો નરેન્દ્રભાઈ તમે. મોદીના નેતૃત્વને સ્વીકારે છે, હા. આ વાતને સ્વીકારે છે. તો ભારતીય પછી જનતા કોંગ્રેસે આ પાર્ટી 3 લોકોને ખાડિયામાં ઉતર્યા, એ જ પાકિસ્તાન બનાવવાના છે. નહીં, બાકી નહીં, બધા નહીં, લોકો હજુ બી સારા છે. નહીં, હું બીજી વાત કહું. હજુ બી નહીં, તમે- એક મિનિટ, આવું દક્ષિણ. હેમંતભાઈ, તમે એ વાતને ખેંચીને ચિંગમ કરો. નહીં, નહીં, હું નહીં, ચિંગમ મારી નથી વાત કરતો. એ છે. હું તો સમજવાનો નહીં, નહીં, પ્રયત્ન આ કરું. મારી સમજવાનું. ચર્ચા પૂરી અને થવાની. મારી પણ મને તમે સવાલનો જવાબ અરે, નહીં આપ્યો. મારે પણ સમજાવવાની એ એકતામાં કોણ કોણ છે? અરે, એક મિનિટ, મારી એક મિનિટ, હું કહું પણ તમને. મારી પણ એકતામાં સમજાવવાની કોણ કોણ છે? મારી એક પણ મિનિટ, સર, એક મારી મિનિટ. પણ એકતામાં કોણ કોણ છે? ખાલી એટલું કહો. મારી પણ સમજાવવાની. આ ચૂંટણીની અંદર આ 3 ઉતર્યા એ કે એકતામાં નથી એવી વાત નથી. તો એને પણ આ વિશાળ ગ્યાસુદ્દીનભાઈ છે, ઇમરાનભાઈ છે, કોણ છે? આ વિષયોની અંદર આ વિષયોની જે બહાર જાય ને હા. એ એકતાની બહાર ગયો કહેવાય. ઓકે. આ જે વિષયો તોડે એ એકતાની બહાર ગયો કહેવાય. હા. આ એટલે જે નહીં, તમે એવું નહીં, કહો કે નહીં. પાકિસ્તાન બનાવી દેશે તો આ અરે, લોકો એવું કે પાકિસ્તાન પાકિસ્તાન બનાવી નહીં દેવાની ક્યાં બનાવો. વાત છે? મેં એવું નથી કીધું. હા. હજુ બી ડંકાની ચોટ ઉપર મારી પાકિસ્તાન વાત નહીં બનવા દેવું મારી કીધું ને તમે? નહીં, મેં જે વાત કહી છે એ વાતને હું ગઈકાલે, આજે ને અત્યારે વળગી રહ્યો છું. આવતીકાલે કઈ મોત પર દંભી વાત કરવાની વાત નથી કરતો. આ શહેરમાં કોઈ મુસ્લિમ ચૂંટણી ના લડી શકે એવી વાત નથી કરતો. હા. આ શહેરમાં કોઈ લઘુમતી સમાજ રહી ના શકે કે નથી રહી ખવાની એવી વાત જો નથી ગ્યાસુદ્દીનભાઈ કરી. સાંભળી મારી લેજો વાત એક. એટલી છે, હા. મારી વાત એટલી છે હા. કે આ દેશના કે આ રાજ્યના કાયદાને અનુસરવા માટે હા. સૌ લોકોએ જે વ્યક્તિ ઓકે. હોય છેલ્લો એ- સવાલ. એની હા, હું આવું અંદર તમારી પાસે સરકાર નહીં, એની અંદર હા. સરકાર અસાન ધારાનો કાયદો લાવી હોય હા. તો એનો વિરોધ નહીં ઓકે. કરવો જોઈએ. એટલે મૂળ આજ મારી મૂળ- વાત મૂળ છે. ગ્યાસુદ્દીનભાઈ, બરાબર મૂળ છે? ભૂષણભાઈનું એવું કેવું છે કે તમે જેને ચૂંટણીના મેદાનમાં ઉતારો એ મૌખિક રીતે એવું કહી દે કે ભાઈ અમે બંધારણમાં રહેવાના છીએ, કાયદામાં રહેવાના છીએ ને કુંડાળામાં રહેવાના છીએ. મૂળ મુદ્દો એટલો જ છે. ગ્યાસુદ્દીનભાઈ, મારા સાહેબ, હા. ભારત દેશમાં જેને જન્મ લીધું છે એને બંધારણને પણ માનવું પડશે. હા. એને જે છે દેશના જેને આપણે કહેવાય કે જે કાયદો વ્યવસ્થા છે એને પણ માનવું પડશે. જી. અને કોણ નથી માનતું? ઓકે. હું માનું છું કે આ વાત જે કરવી જી. એ એક આપણું એ જે કહેવાય બાળપણ કહેવાય કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ હું હોય આવું. અને આપણે છેક પાકિસ્તાન સુધી પહોંચી ગયા અને હવે પાછા આપણે આખા જે છે કે લોકોને બંધારણના પાઠ ભણાવી રહ્યા છે. મારા ભાઈ, જે દેશમાં રહે છે એને તમામને દેશના નીતિ નિયમો, નિયમોનું પાલન બંધારણ, કરવું. કાયદા, કાનૂન તમામને માનવા જ પડે. અને ના માને તો એની માં સામે ઓકે, પણ fine. કાયદાઓ છે. Fine. એમાં કઈ નવી વાત છે? ઓકે, ચલો, વાત મિર્ઝા તમે સાહેબ, કરો આ તો કે તમે તમારી પાસેથી VS એ હોસ્પિટલ સાંભળવા કેમ બંધ માંગતા કરી? હતા. ફાઇન, વાત ઓકે. એ કરો કે તમે મિર્ઝા સાહેબ, હોસ્પિટલ લાસ્ટ ચાલુ 30 કરી, સેકન્ડ. મિર્ઝા સાહેબ, ગરીબોને તમારે કંઈક કહેવું તો ઓકે, 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 શેખ સાહેબ, ફાઇન. એ છે કે જ્યારે આગળ ફેલિયર હોય એમની નજરો સામે ત્યારે આ બધું થાય છે. ઓકે. ગટર નું પાણી, પીવાનું પાણી એ ખાલી ખાડિયામાં રહેશે ને એનું એ કનેક્શન પાંચકવા સુધી નહીં જાય કે કાળુપુર સુધી નહીં જાય એવું નહીં હોય. ગટરનું કનેક્શન ત્યાં જ જશે. આ બધી એક વખત તાલિબાનને અફઘાનિસ્તાનના લોકોને તાલિબાની કહેતા હતા. હવે ગુજરાત તરફથી રશીદ ખાન લડે, બોલિંગ કરે છે, એનો વિકેટો વાંધો લોકો એન્જોય કરે છે. ઓકે. આપણા ગુજરાતીઓ એન્જોય કરે છે. હવે Fine. આ જે સમાનતા છે, જે લોકોની અંદર સુલેહ સમજો એ છે, જે આ બધું કરે છે, એકતાનો- એમાં એક ઝેર ઘોલવાનું કામ કરી રહ્યા છે. એકતાના તાણાવાણા એક રે એવું તમે કહો છો. સમીર 30 રિઝવી જે છે Fine, એ સિક્સર fine, મારે fine, છે, તો ઇકરામભાઈ, એ બધા આખા ઇન્ડિયાના લોકો એન્જોય Okay, કરે છે. દક્ષેશભાઈ. સરફરાઝ ખાન છક્કા હા, મારે સમજી છે, ગયા, આપણે બધા case to એન્જોય case કરે પહોંચી જાઓ. છે. ને 30 આવા સેકન્ડ. લોકો જે સમજી ગયો, છે, 30 આ જે સેકન્ડ. છે લોકોની અંદર જે ફાટા Okay. પાડવાનું કામ કરે ચાલો, છે, લોકો આ બહુ સમજે. ખોટું છે. મારી વાત છે, પોતાનું 30 કામ સેકન્ડ. દેખાડો અને Okay. ચૂંટણી જીતવી મિર્ઝા સાહેબ, હોય fine. તો તમારું મેનિફેસ્ટો ઓકે, આપો. 30 સેકન્ડ. હું એક વાત 30 કરું સેકન્ડ, હું એક વાત કરું કે ભૂષણભાઈ કે આ કોંગ્રેસ અને ભાજપ એ ચૂંટણી વખતે સ્પષ્ટ રીતે બોલી શકતા નથી. કેમ? કારણ કે એમને એકચ્યુઅલી ચૂંટણીમાં આ મુદ્દો હોવો જોઈએ. પાકિસ્તાનનો મુદ્દો શા માટે ન હોય? કારણ આ શહેરની અંદર વાત હોય. હું બીજી વાત કરું. બધાને કહું છું કે આ ધર્મના સંગ્રામમાં કે એકતાના સંગ્રામમાં પણ બધાય એક જ મંચ પર સાથે હોય. મળીને બધાય લોકોને નક્કી કરશે, એક જ- લોકો કરવા હા, દેશો exactly એમ. એક જ રે એ ખૂબ જરૂરી છે. મૂળ તો તમારો મુદ્દો તો એવો જ હતો ને કે અમે બધા ખાડિયામાં એક લોકો છીએ.
એક રહે ને એ ચાહે કોઈ પણ ધર્મ અને નહીં, સંપ્રદાયનો હું તમને માણસ કહું હોય. બીજી એક વાત Okay, કહું, fine. નાનકડી એક Fine, વાત કહું. fine. Sir, 10 સમય સેકન્ડ 10 સેકન્ડની હું વાત કરું કે જન્મ તો મારો પણ ખાડિયામાં થયો હા. છે. એક ગઈકાલનું ખાડિયા અને આજના ખાડિયામાં આસમાન જમીનો ફેર છે અને ચાલો, ત્યારે તમે આ ઠીક વિષય કરાવી લેજો. બોલવો જ Fine. જોઈએ. નહીં, પણ જે વાત છે કે ધર્મના સંગ્રામમાં એક રહેવાય, મતોના સંગ્રામમાં એક રહેવાય, અને ખાસ તો એ તમામ મુદ્દાઓમાં એક રહેવાય જ્યાં કોઈ નોખું પાડવાનો આપણને પ્રયત્ન કરતું હોય. જનતાના દ્વારે જ્યારે નેતાઓ આવે, પ્રાથમિક સુવિધાના સવાલો પણ એ જનતા એ નેતાઓને ખાસ પૂછશે. કદાચ એની પણ તૈયારીઓ સાથે એમણે ઉતરવું જોઈએ. ભૂષણભાઈ